એક જ ધૂન 15 જૂન, એક જ ધૂન 15 જૂન, જય કિસાન જય જવાનના નારા સાથે 15 તારીખે ખેડૂતો ગુજરાતના ખૂણે ખૂણેથી ટ્રેક્ટરો લઈને ગાંધીનગર રેલીમાં તો પહોંચ્યા, પણ ત્યાં પહોંચ્યા પછી ખેડૂતોને બધા ખેડૂતોને એક સરપ્રાઈઝ મળી કે આપણે ગાંધીનગરમાં ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ સભા છે, કઈ જગ્યાએ ઓલું છે, કોઈને ખબર જ નથી. સાહેબ વિચાર તો કરો, અલગ અલગ આપણે કોઈના નામ લેવાના થતા જ નથી, કારણ કે બધાને બધી ખબર જ છે. બધાય ખેડૂતો અલગ અલગ જગ્યાએથી ગયા, જોઈને ગયેલું, એકાબીજી ગામના ખેડૂતોનો સંપર્ક કરીને ગયેલું, અને અલગ અલગ નેતાઓ પોતાની આપસી દુશ્મની રાખીને ખેડૂતોને ગુમરાહ કર્યા. કોઈકની પર્સનલી કોઈકની સભા ત્યાં થઈ. આપણે કોઈના નામ લેવાના થતા જ નથી, બધાને ખબર હશે, સોશિયલ મીડિયામાં બધું ફરે જ છે. પણ સાહેબ ખેડૂતને આવી રીતે તો ન છેતરો. તમારા ઘરમાં એક એક દાણો આવે છે ખેડૂતના ખેતરમાંથી આવે છે, એક એક કઠોળ આવે છે ખેડૂતના ખેતરમાંથી આવે છે. સાહેબ વિચાર તો કરો, આટલા બધા ખેડૂતો અહીંથી ત્યાં ગયા અને ખેડૂતને છેતરવામાં આવ્યા. આ હું કહું એવું તમારે માની લેવાની વાત જ નથી. સોશિયલ મીડિયામાં તમે જોવો છો બધું કે શું થાય છે ને શું થઈ રહ્યું છે. અને હજી પણ કોઈ વેમ ન રાખતા કે ખેડૂતો છે ને આપણે છેતર્યા તો ખેડૂતો હારી ગયા. એ હારવા વાળો છે જ નહીં. સાહેબ વિચાર કરો, એક આખું વર્ષ મહેનત કરે ને, અને અથવા તો કોઈ એવી નુકસાનીથી કે કુદરતી આપત્તિ પાક નિષ્ફળ જાય ને, ત્યારે પણ ખેડૂતો નથી હારતો. એક વર્ષ મહેનત કર્યા પછી તો હવે 2 દિવસના આંદોલનમાં થોડો હારી જવાનો છે. ખેડૂત એનો ન્યાય લેશે, અને જરૂર લેશે. એટલું યાદ રાખજો, ગમે તે પાર્ટી હોય, ગમે એ પોલિટિક્સ પાર્ટી હોય કે ગમે એ હોય, આ તો થોડાક એ લોકોને આશા હતી કે આ આગેવાનો છે એમનું કોઈક સાંભળશે, આમ ખેડૂતોનું તો કોઈને સાંભળવાનું નથી, એમને એવો મગજમાં વહેમ હતો. એ જોકે અત્યારે દૂર થઈ ગયો છે, પણ હજી ખેડૂતો વધારે ને વધારે તાકાતથી લડશે, અને સરકારને યોગ્ય વળતર આપવું જ પડશે. તમે અમુક વેદનાના વિડીયો જોવો તમે, કે અમારા ખેતરમાં નહીં, અમારી છાતી ઉપર થાંભલા નખાય છે, એમ બોલે છે. હવે ક્યારે બોલતા છે કે 0 થી 100 સુધી જવું ને બહુ અઘરું છે. એ જ ખેતીમાંથી, એ જ ખેતરમાંથી એ ગયેલા હોય તો એને કેટલું દુઃખ થતું હશે કે એના ખેતરમાં પ્રાઇવેટ કંપનીના થાંભલા આવે છે, અને થાંભલા આવ્યા પછી જમીનની કિંમત પણ 50% થઈ જાય, અથવા થાંભલા આવ્યા પછી ખેતીમાં શું થાય અને શું ફેરફાર થાય, અને શું ભાવ ઘટે કે શું થાય. અને બીજા નંબરમાં યોગ્ય વળતર જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ખેડૂત અડીગમ ઊભો રહેશે અને ઊભો રહેશે. કોઈને એવો મનમાં એમ ન રાખો કે ખેડૂતને એક દિવસ આવી રીતના અહીંયા સુધી બોલાવ્યા અને પાછા મોકલ્યા, કદાચ એ લોકો ગાંધીનગરની દિલ્હી સુધી જઈને જો પાછું આવવું પડે જ ને તો એ ખેડૂત હારવાવાળા માથે નથી. આ માર્કેટમાં એક નવો સ્કેમ આવ્યો છે, તમે જોયા છે કે ઓનલાઈન સ્કેમ થાય છે, ગેમિંગના સ્કેમ થાય છે, બેંકના સ્કેમ થાય છે, પણ આ તો રાજકારણ સ્કેમ થઈ ગયો. બોલો લ્યો. અને સરેઆમ, અને 1-2 વચ્ચે નહીં કે કોઈ ગુપ્ત નહીં, સરેઆમ રાજકારણ સ્કેમ થઈ ગયો ખેડૂતો હારે. લાખો ખેડૂતોની સંખ્યા હતી, હજારો ટ્રેક્ટરો હતા, છતાં સ્કેમ થઈ ગયો છે. વિચાર તો કરો. પણ એ બધી વાત ગઈ, એ બધી વાત પૂરી થઈ ગઈ. તમે એમ ન સમજતા કે ખેડૂત નબળો દુબળો અને હારી જશે, એ વાત છે જ નહીં. અત્યારે હું હાલ જેતપુરમાં છું, બધા આવીને ખેડૂતોના નિવેદન લીધા. ખેડૂતોના મહિલાઓ છે, બૈરાઓ છે, બધા બોલતા હતા, વાત કરતા હતા કે ભાઈ તમામ ખેડૂતોના ટ્રેક્ટર લોન ઉપર છે, તમામ ખેડૂતોના ટ્રેક્ટર લોન ઉપર છે, છતાં એ લોકો અહીંથી ગાંધીનગર, સાહેબ તમે તમારી ઘરની 4 વ્હીલ લઈને અહીંથી ગાંધીનગર જઈને આવો ને એમને ધક્કો ખાઈને, ત્યારે તમને ખબર પડે. હવે વિચાર કરો, આવડું મોટું ટ્રેક્ટર લઈને એ લોકો અહીંથી ત્યાં સુધી જવું અને ત્યાંથી પાછું આવવું. ખેડૂતોની લાગણી કેવી દુભાણી છે કે એને ન્યા જતા કોઈ યોગ્ય જવાબ જ ન મળ્યો. યોગ્ય જવાબ નહીં, એના વાતનો યોગ્ય પ્રશ્નનો હલ નહીં, કોઈ વસ્તુ નહીં. કેવા હર્ષ અને ઉલ્લાસ સાથે બધા ગયા હતા. આ સ્કેમ નથી તો શું છે? આ છેતરવાની વાત નથી તો શું છે? જે કાંઈ થયું એના કારણે ભોગવવાનું તો ખેડૂતને ને. એક તો એના ખેતરમાં થાંભલા નખાય. આ વરસાદનું વાતાવરણ છે, વરસાદ આવવાની તૈયારી છે, ખેડૂતને ખેતર તૈયાર કરવાની બીક છે, અને ઉપરથી આ 10 દિવસથી કન્ટિન્યુ આંદોલનમાં છે. અહીંયા અમારા નજરની સામે છાવણી છે. શું ખેડૂતની હાલત છે? તમે આ ખેડૂતને જો આજે સપોર્ટ નહીં કરો ને, તો કાલે તમારા મારા ઘરમાં જે બાજરો ને ઘઉં આવે છે ને, એ આવનારા સમયમાં આવતા અટકી ન જાય. તે માટે ખેડૂતને સપોર્ટ કરો, ખેડૂતની હિંમત બનજો, ખેડૂતને હિંમત આપજો, ખેડૂતની હિંમત વધારજો. જય જવાન જય કિસાન સાથે ખેડૂતને સપોર્ટ કરજો. અને જો આ મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.